પાટણ શહેરના નિર્મળનગર રોડ પર તિરુપતિના પાછળના ભાગે પાટણ નગરપાલિકાના વોટર વર્કસ શાખા દ્વારા નવીન પંપરૂપ તથા પમ્પિંગ મશીનરી સહિત નવીન બોરવેલ બનાવવાનું ખાતમુહૂર્ત આજરોજ ગુજરાત પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યું હતું. તો પાટણ નગરપાલિકા દ્વારા અવિરતપણે વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે હાઈવે વિસ્તારોમાં પીવાનું પાણી પૂરતા પ્રેશરથી મળી રહે તેવા પ્રયાસોના ભાગરૂપે નવીન બોરવેલ બનાવવાનું કામ મંજૂર થતાં આજરોજ તેનું ખાતમુહૂર્ત પ્રદેશના આગેવાનો તેમજ નગરપાલિકાના કોર્પોરેટરો અને પ્રમુખની આગેવાની અને વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યું હતું. તો આ નવીન બોરવેલ 15માં નાણાં પંચની વર્ષ 2022-23ની પ્રથમ હપ્તાની 25 લાખની ટાઈટ ગ્રાન્ટમાંથી બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર અને નગરપાલિકા દ્વારા જનસુખાકારીના કાર્યો માટે વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજરોજ અંદાજિત 25 લાખના ખર્ચે નવીન બોરવેલ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોવાથી આ વિસ્તારના રહીશોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે અને તેઓની પાણીની સમસ્યાનો કાયમી હલ આવવાનું પણ જણાવ્યું હતું. પાટણ શહેરમાં નિર્મળનગર રોડ પર તિરુપતિના પાછળના ભાગે નવીન ટ્યુબવેલ અને નવીન પંપ રૂમ એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિસ્તારના પાણીની જે પ્રશ્નો છે એ એના કારણે સોલ્વ થશે અને લોકોની સુવિધામાં વધારો થવાનો છે. આ કામમાં આજે પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી, અમારા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, પ્રભારીશ્રી, કારોબારીના ચેરમેનશ્રી, સૌ સભ્યશ્રીઓ, પાટણના સૌ પાર્ટીના હોદ્દેદારો અને સૌ આ વિસ્તારના નગરજનો અહીંયા ઉપસ્થિત છે. રાજ્યની સરકાર અને નગરપાલિકા એ પ્રકારે વિકાસના કામો સતત હાથ ધરી રહી છે. એના કારણે જનસુવિધામાં અને જનસુખાકારીમાં વધારો થતો રહે છે અને એ દિશામાં હંમેશા સરકાર આગળ વધી રહી છે. હું અહીંના રહીશોને ખૂબ અભિનંદન આપું છું કે એમના પાણીનો જે વિષય છે એ આ નવીન ટ્યુબવેલના કારણે એનો સુખદ અંત આવશે.